છોકરું લઈ ગયું મેં કીધું લમાડવા દે ને ભાઈ ઈ કાઈ નહીં એને કે અમારો દડો લઈ આવી દે ભાઈ દડો લઈ આવી દે એમ નો હાલે આપણે શરત ઉતઈ થઈ અરે ગોળ ભાઈ હા ઈ તો ભેરવાની ભૂમિ રહી ને મને ભેરવાનો ડર લાગે અમને શું એમ લોખંડના શરીર લઈ ગયા છે અમને બીક લાગે એટલે તો તમને કીધું અરે નહીં નહીં ગોળ ભાઈ ઘરે મારા માતા ને પિતા રાહ જોવે અમને ઘરે જવા દે અમે શું અનાથ આશ્રમમાંથી આવ્યા અરે નહીં નહીં ગોળ ભાઈ મારે બાપા રાહ જોવે મારી મોય તો મારો ભાઈ ભાગે ભેરો પૂલ નહીં નહીં ગોળ ભાઈ આવી જીત ન કરો અમને ઘરે જવા દો શું જીત ન કરો સમજાય એલા ભાઈ અમે ગરીબ ઘરના દીકરા અમને કોઈ બીજો દડો ન લઈ દે તમે અમારો દડો લઈ આવી દો પછી અમારે ઘેરી દેડે કેવી રીતે રમવું અરે ગોળ ભાઈ તમે એને મારા મોટા ભાઈ વિરમદેવ પોકરણગઢના પાદર રાહ જોજો દડો લઈને હમણાં વેલાસર પાછો કાઈ વાત તો ત્યાં લગી આને વાહિદા કરાવી માઈક
અખોટ નગરની અંદર ડેકલી ભરવા જાઉં છું. રસ્તામાં સોનાનો દડો પીડ્યો છે તો સારું લઈને મારી મઢોલીએ સહેલો જાઉં. ચાલતા ચાલતા હું વેરવ ભૂમિમાં આવી ગયો એવું લાગે છે. તો ચાલ સામે મઢુલી દેખાય છે તે જઈ તપાસ કરું. અરે બાવાજી, કોઈ મારો સોનાનો દડો અહીંયા આવ્યો હોય તો મને આપી દો. અરે બાળક, આ કોઈ તારો સોનાનો દડો નથી આવ્યો. જે રસ્તે આવ્યો હોય એ રસ્તે પાછો ચાલતો થઈ જા. કારણ કે તને ખબર નથી કે આ ભેરો ભૂમિ છે. જો મારો ભેરવો આવશે ને તો તારું રક્ષણ તને મારી નાખશે. અરે બાવાજી, અમે એના મારા ગૌર ભાઈ એડીને રમતા રમતા મારો સોનાનો દડો અહીંયા જ છે. મને દડો મારો પાછો આપી દો. અરે બાળક, હજે તને કહું છું કે રસ્તે આવ્યો રસ્તે પાછો ચાલતો થઈ જા. જો મારો ભેરો હશે તો તને મારી નાખશે. તો મને બાળક ક્યાં લાગશે? એ તારે કેવું જે હોય તે કહી દે ને, એ બાવા કહી દે ને, બાવા મારો દડુલો મને કહી દે ને. કઠિનો છે. આમ નહીં માને તો સાલાને એનો સોનાનો દડોલો દઈ દઉં એટલે એના રસ્તે ચાલતો થઈ જાય. લે બાળક, આ તારો સોનાનો દડુલો અને જે રસ્તે આવ્યો રસ્તે પાછો ચાલતો થઈ જા. જો મારો ભેરવો હશે ને તો તને મારી નાખશે. તો મને બાળ હત્યા લાગશે. અરે બાવાજી, જે રસ્તે આવ્યો એ રસ્તે હું જતો તો રહીશ, પણ સામે તમારો ભેરવો આવશે તો મને મારી નાખશે. માટે આજની રાત તમારી મઢુલીમાં રાખો. ઠીક છે બાળક, તો મારી મઢુલી અંદર તું સંતાઈ જા. કંસાર નામની લોબડી હું તારા માથે ઉઠાવું, પણ જોતે હો ભેરવો આવે તો હલતો પણ નહીં અને છલતો પણ નહીં.